નમસ્તે, મારું નામ છે વ્યાસ યોગેશ. આજે આપણે શીખવાના છે ફ્લેમ પર. તો પેલા આપણે લેવું ક્લોક. કેપેસિટર અને ક્લોક. ક્લોક માટે 0.1 અને આપણે વોલ્ટેજ નો સોર્સ લેવાનો. પછી ડાયોડ લેવાનો. આથી સર્કિટ બનાવીને વિડિયો સર્કિટ બનાવતા પછી આપણે રેઝિસ્ટન્સ લેવાનું છે. મીટર પછી આપણે બધાને કનેક્ટ કરી દેવાનું. વોલ્ટમીટર ને સપ્લાય ના અક્રોસમાં ખોટું થઈ ગયું તો આપણે બ્લોક નો ટાઈમ 0.1 એટલે બરાબર. પછી વોલ્ટેજમાં આપણે એટેચ કરવાનું. નામ આપીશું Vin ડિસ્પ્લે પર કરશું. પછી ડિસ્પ્લે અને આમાં ખાસ ધ્યાન રાખવાનું આની વેલ્યુ છે ને 0 કાંઈ રહેવી ન જોઈએ. કંઈક આપી દેવાની વેલ્યુ 10 આપે તમારે એટલા આપી દેવાની. પછી ડાયોડ ને બી નામ આપી દે. P1 છે એને ડિસ્પ્લે કરી દે. R1 ની જગ્યાએ RT કરી નાખે. RT અને ડિસ્પ્લે વોલ્ટેજ આઉટ છે. અર્થિંગ એક રહી ગયું. અર્થિંગ હવે આપી દેવું. સર્કિટ કમ્પ્લીટ. હવે આપણે સિલેક્ટ કરીએ એડ ઓલ. જોઈ શકાય વેવ ફોર્મ આવી ગયો છે. ડાયોડ ની આપણે સાઈડ ચેન્જ કરીશું. નેગેટિવ વેવ ફોર્મ માટે હવે જોશું. જોઈ શકાય હવે એડ ટુ ઓલ કરીએ. સેમ જે આવતી આવે છે. પછી આપણે નવું કરીશું. આપણે ક્લેમ્પ કરવાનું છે સર્કિટ. એમાં ડાયોડ લે. પેલા આપણે લેશું ડાયોડ. એની સાઈડ આપણે પોઝિટિવ રાખીશું. વોલ્ટેજ સોર્સ લેવાનો. રેઝિસ્ટન્સ લેવાનો. અને એક વોલ્ટમીટર. બધાને આપણે કનેક્ટ કરી દઈશું અને ક્લોક લેવાની. ટાઈમ આપણે રાખીશું 0.1. સેમ જ છે બધામાં. વાયર ની મદદથી બધાને કનેક્ટ કરી દઈશું.
નામ આપી દઈશું વી નામ ટેક્સ્ટ ડિસ્પ્લે છે ને ડિસ્પ્લે આરટી અને ડિસ્પ્લે કરી દેશું આઉટ આપી દે ડિસ્પ્લે કરી દેશું આપણે વી આઉટ નેગેટિવ બરાબર હવે આપણે ખાલી આની ડાયરેક્શન ચેન્જ કરીશું ડાયરેક્શન ચેન્જ કરીને આનો સિમ્યુલેટ કરી તો આવી ગયું વેવફોર્મ આવી ગયો આજનો વિડીયો આટલું જ આપણે ફરી મળીશું